સુરત સલાબતપુરા પોલીસે મોટી કાર્યવાહી કરી ટેક્સટાઇલ વેપારી સાથે ₹54.79 લાખની છેતરપિંડી કરનાર 1 વર્ષથી ફરાર દલાલ મુંબઈથી ઝડપાયો. સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનની ટીમે ટેક્સટાઇલ માર્કેટના વેપારી સાથે અંદાજે 54.79 લાખની છેતરપિંડી કરનાર ફરાર દલાલને મુંબઈથી ઝડપી પડ્યો છે. આરોપી છેલ્લા 1 વર્ષથી પોલીસથી ફરાર હતો અને તેની શોધખોળ માટે પોલીસની વિવિધ ટીમો સતત પ્રયાસ કરી રહી હતી. વેપારી સાથે થયેલી આર્થિક છેતરપિંડીના મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન આરોપી લાંબા સમયથી પોલીસને ચકમો આપી અલગ અલગ સ્થળે રહેતો હોવાની માહિતી મળી હતી. સલાબતપુરા પોલીસને મળેલી બાતમીના આધારે આરોપી મુંબઈ ખાતે હોવાની માહિતી મળતા પોલીસ ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની ટીમે મુંબઈ પહોંચી આરોપીને ઝડપી પડ્યો હતો. ઝડપેલા આરોપીની ઓળખ મેળવી તેને કાયદેસરની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ વેપાર પાસેથી આટલી મોટી રકમની છેતરપિંડી કયા હેતુથી કરી હતી તે અંગે પૂછપરછ શરૂ કરવામાં આવી છે. છેતરપિંડીમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે આરોપી પાસેથી આર્થિક વ્યવહારો અને અન્ય જરૂરી દસ્તાવેજો અંગે માહિતી મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે સલાબતપુરા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આરોપીની પૂછપરછ બાદ છેતરપિંડીના મામલે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.